ઇસ્લામ ધર્મના મહાન અને અતિમ પૈગંબર હઝરત સૈયદના મુહમ્મદ મુસ્તફાના નવાસા અને હઝરત મૌલા અલીના પુત્ર શહીદે આઝમ હઝરત ઇમામ હુસૈનને માનવતાના મૂલ્યોની રક્ષા અને સત્ય કાજે કરબલાના મેદાનમાં 72 જાનીસાર સાથીઓ સાથે અરબ કબીલાના વ્યભિચારી ખલીફા યજીદ સાથે સમાધાન કરવાને બદલે શહીદી વહોરી લીધી હતી, જેની યાદમાં બુધવારે યવમે આશુરા નિમિત્તે પાટણ શહેર સહિત જિલ્લામાં મન્નત સહિતના 150થી વધુ નાના મોટા તાજિયા શરીફ, 40થી વધુ ઘોડા, 130 પંજા અલમ મુબારક 8 અખાડા સાથેનું ભવ્ય જુલુસ નીકળ્યું હતું અને હઝરત ઇમામ હુસૈનને અકીદત પેશ કરી હતી. પાટણ શહેર સહિત જિલ્લામાં પ્રતિવર્ષ મોહરમ નિમિત્તે અલગ અલગ વિસ્તારોમાં મન્નત સહિતના તાજિયા અને દુલદુલ ઘોડા બનાવવાની કામગીરી વધી રહી છે, જેના કારણે સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ વર્ષે જિલ્લામાં અંદાજે 250થી વધારે તાજિયા, ઘોડા, અલમ મુબારક સાથેનું જુલુસ ગશ્ત કર્યું હતું. પાટણ શહેરમાં આજે મોહરમ પર્વ નિમિત્તે નીકળનારા જુલુસને લઈ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રવિન્દ્ર પટેલ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સમગ્ર જુલુસ દરમિયાન 475 જેટલા અધિકારીઓ પોલીસ કર્મચારીઓ સાથે સ્થિતિ પર ચાંપતી નજર રાખશે, જેમાં 1 ડીવાયએસપી, 2 પીઆઈ, 23 પીએસઆઈ, 150 પોલીસ જવાન અને 300 હોમગાર્ડ અને જીઆરડીના જવાનોએ ફરજ બજાવી હતી. પાટણ શહેરમાં ઇકબાલ ચોક, બોકરવાળો, ટાંકવાળા, કાલી બજાર, બુકડી, પનાગરવાળો, વનાગવાળો, પિંજારકોટ, નખીવાળો, કાજીવાળો, મુલ્લાવાળો, દોસ્તનો મોહલ્લો, ધેનુજીયાપાડો, પાંચવાડા, ખાટકીવાળો, ગુલશનનગર, ખાદમશાહનગર, કનસરા સહિતના વિવિધ મુસ્લિમ વિસ્તારોમાંથી મન્નત સહિત 10 તાજિયા શરીફ, 35થી વધુ દુલદુલ ઘોડાને મંગળવારે સાંજે ઇમાહ ગામમાં બેસાડવામાં આવ્યા હતા. ત્યારબાદ રાત્રે પરંપરાગત રૂટ પર જુલુસ સ્વરૂપે ગશ્ત કર્યું હતું, જ્યારે બુધવારે યવમે આશુરાના દિવસે બપોર બાદ તે વિસ્તારમાંથી ભવ્ય જુલુસ નીકળ્યા હતા, જે સાંજના સમયે કનસરા દરવાજા ખાતે એકત્રિત થયા હતા, જ્યાં પરંપરાગત રીતે વહીવટીતંત્ર અને હિન્દુ મુસ્લિમ આગેવાનો દ્વારા ગાયકવાડી સમયના સરકારી તાજિયા શરીફનું સ્વાગત કરી હઝરત ઇમામ હુસૈનને અકીદતના પુષ્પો અર્પણ કર્યા હતા. પાટણ ઉપરાંત જિલ્લાના ચાણસ્મા, વડાવલી, ટાકોદી, હારીજ, પાડલા, સમી, રાધનપુર, સાંતલપુર, સુદપુર, કાકોશી, ગણવાડા, વાગડોદ, સરિયદ, મેસર સહિત જિલ્લાના વિવિધ ગામોમાં મોહરમ નિમિત્તે જુલુસ નીકળ્યા હતા. ત્યારે આજરોજ પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સહિત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ, શહેર પ્રમુખ સહિતના કોંગ્રેસના આગેવાનોએ તાજિયા જુલુસની મુલાકાત લીધી હતી અને સૌપ્રથમ સરકારી ગાયકવાડ તાજિયાની મુલાકાત લીધા બાદ પાંચપાડા અને બુકડીના તાજિયાની મુલાકાત લઈ તેઓના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે પાંચપાડાના તાજિયા પાસે પાટણના ધારાસભ્યનું વોર્ડ નંબર 10ના કોર્પોરેટર શમીમ બાનુ સુમરા અને યાસીનભાઈ સુમરા સહિત ભૂરાભાઈ સૈયદ અને યાસીન મિર્ઝા દ્વારા ફુલહાર દ્વારા તેઓનું ભવ્ય સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું. આજ રોજ નીકળેલા તાજિયા જુલુસમાં હિન્દુ બહેનો દ્વારા માનેલી માનતાઓ અને બાધાઓ પૂર્ણ કરતા કોમી એકતાના દર્શન પણ થયા હતા.